જય સ્વામિનારાયણ મિત્રો, જય માતાજી. હવે આજે અમે ચોટીલા કાલ રાત્રે પહોંચી ગયા અને અત્યારે બધા જાગી નાહી ધોઈ અને હવે ચામુંડાનો ડુંગર અમે ચડવાની તૈયારી કરી રહ્યા છીએ. ને આ અમે અમારા કોળી સમાજની જે ધર્મશાળા છે એની બહાર આવી ને આ રીતે હું તમારો વિડીયો ઉતારું છું. એક મહાકાળીમાનું મંદિર છે, શિવલિંગ છે. આપણે જ્યાં અમારી સમાજની વાડી છે એની બહાર નીકળતા આ મંદિર છે મહાકાળીમાનું. અમે જે વાડીની અંદર રોકાણા હતા ને એ વાડીનું આ પટાંગર છે અને અહીંયા આ રીતના બધા પાર્કિંગ છે. અહીંયા નાવા ધોવાની બધી વ્યવસ્થા છે. સ્વચ્છતા કોઈ જાતની નથી, વ્યવસ્થા છે ખાલી એની અંદર. આ બધા કાલે હાલીને આવ્યા હતા ને એ બધા ઊભા છે, બરાબર. કેમ જો નાવા ધોવાની મજા આવી? હા, કાંઈ નહીં, મારે બોલવું હોય ને પણ થોડું. અમે આવી ગયા છીએ મંદિરના ગેટ પાસે. હવે અમે બધા ડુંગરો ચડવાની તૈયારી કરી છે. આ બધા એક સાથે બધા ગોઠવાઈ ગયા છે. ચાલો ચાલો મિત્રો, હવે અમે ચોટીલા ડુંગરે પૂજી ગયા છીએ, ડુંગરો ચડી ગયા છીએ. એટલે હવે મંદિર આવવામાં તૈયારી છે થોડી જ વારમાં. ના ના, અહીંયા ઉપર ડુંગરા ઉપર પવન પણ એકલા આવે છે અને મજા જ આવે છે, આનંદ જ આવે છે. હાલો, જય ચામુંડામાં. જો આપણે આવી ગયા હવે મંદિરે. હો ભાઈ, મુખ્ય દ્વાર છે અહીં માતાજીનું મંદિરનું. હવે આપણે આવી ગયા છીએ ચોટીલા મંદિરે. મંદિર અંદર આવી ગયા છીએ. બધા ભક્તો દર્શન કરે છે, જોવો છો. અને હવે દિવાળીના તહેવાર પૂરો થઈ ગયો, હવે બહુ ઓછું થઈ ગયું છે. જય ચામુંડા. દર્શન કરીને બહાર નીકળો એટલે આપણે શીખડો વધારવાનું સ્ટેન્ડ છે, શીખડું વધારવાનું. ત્યાર પછી આપણે જે અગરબત્તી લાવ્યો હોય આપણે અહીં ધૂપમાં મૂકી દેવાની. અગરબત્તી મૂકી દે એટલે આ રીતનું ધૂપ થઈ જાય. અત્યારે અમે અહીંયા માતાજીના મંદિર ચોટીલા ડુંગર મંદિર છે, મુખ્ય મંદિર, ત્યાં અમે અત્યારે બેઠા છીએ અને માતાજીમાં પ્રાર્થના કરી. એમાં
સારું કરેલું અને અમારા દેશ ઉપર કોઈ પણ જાતનું સંકટ ન આવે એની રક્ષા કરજો મારી. જય ચામુંડાના. મિત્રો આખા મંદિરમાં બધે દર્શન થઈ ગયા અને હવે અમે ધીમે ધીમે નીચે ઉતરી છીએ. ખૂબ હરખની રેલી આવી, માતાજીના દર્શન થયા, ખૂબ આનંદ થયો મનની અંદરથી. જય માત કી જય. માતાજીના નાચ સાથે દર્શન કર્યા ચામુંડમાના. ધીરે ધીરે ધીમે ધીમે ખૂબ સરસ દર્શન થયા અને હવે અમે ધીમે ધીમે નીચે ઉતરી છીએ. મિત્રો અહીંયા ડુંગર ઉપર આ રીતે બધા એકબીજા પાણા ઉપર પાણો મૂકે અને એવી એક માન્યતા છે, શ્રદ્ધા છે મનની અંદર કે આ રીતે માળ કરીને આપણે ઘરે 2-3 માળ થાય એમ મકાનના. આ રીતે બધા પાણા મૂકી અને આમ કરે. આ ડુંગર ઉપરથી આપણે આખું ચોટીલા દેખાય, તમે જોઈ શકો છો. હાલો ભાઈ હાલો નમો. ચાલો હવે આપણે ડુંગર ઉતરી ગયા છે નીચે અને હવે જે કોઈને કઈ ખરીદી કરવી હોય એ કરી લ્યો.